સરકાર તરફથી આવાસ યોજનાની નવી જાહેરાત કરવામાં આવી છે અને હજારો લોકોને જલ્દી જ મળશે પહેલો હપ્તો સીધો બેંક ખાતામાં. જો તમે આવાસ યોજના માટે અરજી કરી છે તો હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે પહેલો હપ્તો ક્યારે મળશે, તમારું નામ યાદીમાં છે કે નહીં અને પૈસા ક્યારે મળશે. સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશો, એટલે વિડીયોને છેલ્લે સુધી જોજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને વધુમાં વધુ શેર કરજો. તો નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે અને ખાસ કરીને સૌથી મહત્ત્વની વાત, પહેલો હપ્તો ક્યારે મળશે અને કેવી રીતે મળશે. સરકાર દ્વારા 2026માં આવાસ યોજનાની લાભાર્થી યાદી જાહેર કરવામાં આવી છે. જે લોકોનું નામ યાદીમાં છે તેમને ઘર બનાવવા માટે સરકાર તરફથી નાણાકીય સહાય આપવામાં આવશે. આ સહાય 3 હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા થાય છે. મિત્રો, જ્યારે તમારું નામ આવાસ યોજનાની ફાઇનલ યાદીમાં આવે તો અમુક પ્રોસેસ પૂરી થયા પછી પહેલો હપ્તો આવે છે ખાતામાં. જમીન અને ઘરનું ચકાસણી કામ, આધાર અને બેંક ખાતાની ચકાસણી, અધિકારી દ્વારા સ્થળ પર તપાસ, આ બધું કામ પૂરું થયા પછી 15 થી 30 દિવસમાં પહેલો હપ્તો સીધો તમારા બેંક ખાતામાં જમા થાય છે. પહેલો હપ્તો મળ્યા પછી લાભાર્થીએ ઘર બનાવવાનું કામ શરૂ કરવું ફરજિયાત છે. જ્યારે ઘરનું કામ આગળ વધે ત્યારે સરકાર તરફથી બીજો અને ત્રીજો હપ્તો કામની પ્રગતિ પ્રમાણે મળશે. કયા લાભાર્થીઓને હપ્તો નહીં મળે? જેમનું નામ યાદીમાં નથી, જેમના કાગળ અધૂરા છે, જેમની જમીન બાબતે વાંધો છે, જેમણે પહેલેથી જ સરકારી ઘર લીધા છે. જો મિત્રો આવાસ યોજનાના નામે કોઈ પણ વ્યક્તિ પૈસા માગે તો સંપૂર્ણપણે ખોટું છે અને આવાસ યોજનામાં કોઈ મોટી ફી ભરવાની નથી. જો તમે આવાસ યોજનામાં અરજી કરી છે તો તમારું નામ યાદીમાં છે કે નહીં એ ચોક્કસ ચેક કરો. પહેલો હપ્તો માત્ર યોગ્ય લાભાર્થીને સીધો બેંક ખાતામાં જમા થશે. જે લોકો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ સરકાર તરફથી અંદાજે 1,20,000 રૂપિયા ઘર બનાવવા માટે સહાય મળશે. જે લોકો શહેરી વિસ્તારમાં રહે છે તેમને પ્રધાનમંત્રી આવાસ યોજનાના શહેરી હેઠળ સરકાર તરફથી અંદાજે 1,50,000 રૂપિયા સીધા ઘર બનાવવા માટે સહાય મળશે. મિત્રો, વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક શેર કરી દેજો અને તમારા સગા સંબંધીઓ કોઈ આવાસ યોજનામાં ફોર્મ ભરાવેલું છે તો તેમને આ વિડીયો શેર જરૂર કરજો.